હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે વિશ્વાસ સિરીઝ પહોંચી ગયા છીએ 30મા નંબરની. રમતગમતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આજે ચર્ચા કરવાની છે. અને મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો 1 થી 30 ભાગ લેવા માગતા હોય તો તારીખ 26થી સવારથી છે એ ભાગ લઈ શકે છે. એની આપણે કિંમત રાખી છે મિત્રો 150 રૂપિયા. કેટલી રાખી છે? 150 રૂપિયા. કારણ કે ખૂબ જ મહેનત કરીને બેલીફ મુખ્ય પરીક્ષા માટે આ કન્ટેન્ટ મેં કાઢેલું છે અને તમને પરીક્ષામાં 100% ઉપયોગી બનશે. તો ચાલુ કરીએ આ 30મો ભાગ, જેની અંદર મિત્રો જોઈએ આપણે એ પહેલાં મિત્રો વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો. અને આપણી ટેલિગ્રામ ચેનલ વાઘેલા એજ્યુકેશન અને વોટ્સઅપ ચેનલ વાઘેલા એજ્યુકેશનની અંદર જોઈન થઈ જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા. ચાલુ કરીએ પહેલા પ્રશ્નથી. મિત્રો, બધા પરીક્ષામાં છે તમે જોયું હશે પ્રિલિમ પરીક્ષા હતી, પ્રિલિમ્સ, એની અંદર છે એ લોકોએ આસનના પ્રશ્નો પૂછ્યા હતા. આસનના, બરાબર છે. તો આસનને લગતા પ્રશ્નો છે આ વિડીયોની અંદર જોવાનું છે. રમતગમતમાં એ લોકો છે આસન પણ કવર કરે છે, બરાબર છે. શલભાસન છે, તાડાસન છે, ચક્રાસન છે, ગરુડાસન છે. આ બધા આસન મોસ્ટ આઈએમપી આસન છે, આમાં લીધા છે, જે તમને પરીક્ષામાં ખૂબ ફાયદો થશે. અને સાથે કયું આસન છે એ પણ દર્શાવેલું છે, કયા આસન છે એ કઈ રીતે કરાય એનો પણ સાથે છે ફોટો મેં મૂકેલો છે, એટલે વધારે અનુકૂળ પડે. શરૂઆતના જે 10 પ્રશ્નો છે એ ખાલી તમારે જોઈ લેવાના છે, પછી બધા આસન સાથે હું સમજાવીશ. તો ચાલુ કરીએ પહેલા પ્રશ્નથી. ભુજંગનો અર્થ નીચેનામાંથી શું થાય છે? તો ભુજંગનો અર્થ સાપ થાય છે, એટલે ભુજંગાસન આવવાનું છે, ફાઇનલ છે. એના પછી લોલાસન કેવી રીતે કરવાનું છે? તો લોલાસન છે મિત્રો બેસીને કરવાનું છે. કેમથી કરાય છે? બેસીને કરાય છે લોલાસન, બરાબર. લોલાસનનો પણ તમને ઇમેજ મળી જશે કઈ રીતનું કરાય. કયા આસનની પૂર્ણાવસ્થા ફ્લાય ઓવર જેવી છે? તો સેતુકાસનની છે પૂર્ણ અવસ્થા છે ફ્લાય ઓવર જેવી છે, ફ્લાય ઓવર જેવી, બરાબર. પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો કાઢેલા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એવા. કયા આસનથી પેટ અને આંતરડામાં રહેલો બિનજરૂરી વાયુ દૂર થાય છે? તો પવન મુક્તાસનથી છે પેટ અને આંતરડામાં રહેલો બિનજરૂરી વાયુ છે એ મુક્ત થાય છે. હવે પછીના પ્રશ્નો હું કઈ રીતે લઈશ મિત્રો ખબર? સેતુકાસન. તો સેતુકાસનના જેટલા આઈએમપી પ્રશ્ન છે બધા આવી જાય. પવન મુક્તાસનના જેટલા આઈએમપી પ્રશ્ન બધા આવી જાય. લોલાસનના જેટલા આઈએમપી પ્રશ્ન છે બધા આવી છે. ઉષ્ટ્રાસનના જેટલા આઈએમપી પ્રશ્નો છે બધા આવી જશે. એવી રીતે કન્ટેન્ટ કાઢેલું છે. પણ શરૂઆતમાં છે એ થોડાક પ્રશ્નો એમને લીધા છે, બરાબર. પછી હમણાં હું લઉં છું આગળ. એના પછી કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે? તો ગર્ભાસનનો મિત્રો આકાર છે ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે. એના પછી ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકા બરડ થવાના દર્દીઓ માટે કયું આસન ઉપકારક છે? તો એ છે મિત્રો સેતુકાસન. કયું છે? સેતુકાસન છે એ ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકા બરડ થવાના દર્દીઓ માટે છે સેતુકાસન છે એ ઉપકારક છે. યાદ રાખી લેજો, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછે છે. એના પછી જોઈએ સારણગાંઠના દર્દીઓ માટે કયું આસન હિતાવહ નથી? તો સારણગાંઠના દર્દીઓ માટે છે પવન મુક્તાસન છે એને કરાય એને હિતાવહ નથી, બરાબર. એના પછી ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? તો ગરુડાસન છે એ ઊંચાઈ વધારવા માટે ઉપયોગી છે. જો પરીક્ષામાં હવે લોકોએ આ વાત કંઈક પ્રશ્ન પૂછે છે, આ પ્રશ્ન આઈએમપી કહી શકાય, બરાબર. આવું જ કન્ટેન્ટ લોકો પૂછે છે. એના પછી કયા આસનમાં શરીરનો આકાર તીડ જેવો દેખાય? શરીરનો આકાર તીડ જેવો દેખાય એ મિત્રો દેખાય છે શલભાસનમાં. યાદ રાખી લેજો, શલભાસન નામનું આસન છે એમાં શરીરનો આકાર કેને જેવો દેખાય છે? તીડ જેવો દેખાય છે. હવે તમે જોઈ શકો છો આપણે ઇમેજ થ્રુ બધા પ્રશ્નો એમપી છે બધા લેવાના છે. પહેલાં આવે છે આકર્ણ ધનુરાસન. કયું આવે છે? આકર્ણ ધનુરાસન. કેવી રીતે કરાય તમે જોઈ શકો છો. ડાબા પગથી છે મિત્રો જમણો હાથ છે અહીંયા ટચ કરી દેવાનો છે, અને જે આપણો જમણો પગ છે એનાથી ડાબા હાથનો અંગૂઠો પકડી લેવાનો છે, બરાબર. આવી રીતે છે કરાય છે. પહેલી સ્થિતિ, બીજી સ્થિતિના ત્રીજી સ્થિતિ. આકર્ણ ધનુરાસન તમે જોઈ શકો છો. એના જેટલા મિત્રો આઈએમપી પ્રશ્નો છે આપણે કવર કરવાના છે. ચાલો જોઈએ આકર્ણ ધનુરાસનમાં કેવા લોકો પ્રશ્ન પૂછી શકે છે. પહેલો પ્રશ્ન છે કયા આસનમાં પગના પંજાને કાન સુધી ખેંચવામાં આવે છે? તો આકર્ણ ધનુરાસનમાં. ઓકે. એના પછી પ્રશ્ન જોઈએ આકર્ણ ધનુરાસનના આઈએમપી પ્રશ્નો. કયા આસનથી નિતંબનો
સાંધો મજબૂત બને છે અને શરીરનું લચીલાપણું વધે છે. તો આ કર્ણ ધનુરાસનથી યાદ રાખજો. એના પછી કયા આસનમાં ડાબા હાથની પ્રથમ 2 આંગળીઓથી જમણા પગનો અંગૂઠો અને જમણા હાથની પ્રથમ 2 આંગળીઓથી ડાબા પગનો અંગૂઠો પકડવાનો હોય છે? તો એ આ કર્ણ ધનુરાસનની અંદર આવું બને છે. યાદ રાખજો. એના પછી કયા આસનના નિયમિત અભ્યાસથી કમરનો દુખાવો, ગળાના કાંકડા, મળાવરોધ, અપચો, સંધિવા, બગલની ગાંઠ, પગની કળતર વગેરે રોગો મટે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસન છે. કયું છે? હમણાં જોયું આપણે એ આ કર્ણ ધનુરાસનથી શું શું કમરનો દુખાવો મટી જાય, ગળાના કાંકડામાં ફેર પડે, મળાવરોધ દૂર થાય, અપચો દૂર થાય, સંધિવા દૂર થાય, બગલની ગાંઠ છે એમાં ફાયદો થાય, પગની કળતર વગેરે રોગ શાંતિ મટે છે. બરાબર, નિયમિત રૂપે કરો તો. 1-2 વાર કરો તો કાંઈ ફેર પડે નહીં. આગળ વધીએ. કયા આસનમાં ધનુષ પર બાણ ચડાવી પણછ એટલે કે દોરી ખેંચતા હોય તેવો શરીરનો આકાર બને છે? તો આ કર્ણ ધનુરાસનની અંદર. એના પછી પ્રશ્ન, નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું હોય છે? બેસીને કયું આસન કરે છે? આ કર્ણ ધનુરાસન છે, બેસીને થાય છે. એના પછી પ્રશ્ન જોઈએ આ કર્ણ ધનુરાસનનો. બંને પગ સીધા બંને હાથની આંટી પાડીને પકડો, ત્યાર પછી નીચે રહેલા હાથથી પકડેલા પગને વિરુદ્ધ કાન સુધી ખેંચો. આ પદ્ધતિ કે આસનની છે? તો આ કર્ણ ધનુરાસનની છે. બરાબર. એના પછીનું મિત્રો બીજું આસન આવે છે, એના એમપી પ્રશ્ન જોવાનું છે. એ આસનનું નામ છે ઉષ્ટ્રાસન. તમારે છે પાછળની બાજુ નમીને તમારા બંને હાથ છે એ પગને અડાડી દેવાના છે. બરાબર છે. પહેલી સ્થિતિ આવી રીતે થશે, બીજી સ્થિતિ આવી રીતે થાય અને ત્રીજી સ્થિતિ આવી રીતે. આને શું કહેવાય? કયું આસન કહેવાય? ઉષ્ટ્રાસન. ઉષ્ટ્રાસન નામ આવે એટલે તમારા મગજમાં છે આ તરત ચિત્ર આવી જવું જોઈએ. બરાબર છે. ઉષ્ટ્રાસન આવી રીતે થાય. જોઈએ ઉષ્ટ્રાસનના એમપી પ્રશ્ન. શું ફાયદો છે ઉષ્ટ્રાસન? ઉષ્ટ્રાસનમાં શરીરનો દેખાવ લગભગ કેવો હોય છે? તો ઊંટ જેવો હોય છે. આવો પ્રશ્ન પૂછાય, આ એમપી પ્રશ્ન છે. ઉષ્ટ્રાસનમાં શરીરનો આકાર કેવો? એટલે ઊંટ જેવો. ઉષ્ટ્રાસન ઊંટ જેવો. બરાબર. એના પછી કરોડની તકલીફ હોય તેણે કયું આસન કરવું જોઈએ નહીં? કરોડની તકલીફ હોય, કરોડરજ્જુની, કરોડની એટલે લાખ ને કરોડની વાત નથી થતી. બરાબર છે. કરોડરજ્જુની વાત તકલીફ હોય ને ઉષ્ટ્રાસન આસન છે કરવું જોઈએ નહીં. એના પછી કયા આસનમાં જમીન ઉપર માત્ર બંને પગના પંજા અને ઘૂંટણ અડકેલા રહે છે? કયા આસનમાં જમીન ઉપર માત્ર બંને પગના પંજા અને ઘૂંટણ અડેલા રહે છે? તો એની કયા આસનની અંદર? ઉષ્ટ્રાસનની અંદર. એના પછી હાથ પગના વાના રોગ માટે કયું આસન ફાયદાકારક છે? હાથ પગનો વા હોય એની માટે આસન ફાયદાકારક હોય તો એ છે ઉષ્ટ્રાસન. ઊંટ જેવા આકારનું ઉષ્ટ્રાસન. બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ. તો આ બધા આપણે આસન જોઈએ છે, આ બધું શેમાં આવે છે મિત્રો? રમત ગમતમાં આવે છે. બરાબર. રમત ગમત. આપણે આ પણ કરવું પડશે. ઘણા કે ન કરીએ તો આસન થોડા પૂછાય, પરંતુ પરીક્ષામાં પૂછ્યું એટલે આપણે કરવું જ રહ્યું. બરાબર છે. વિરોધ તો કરવા જવાય નહીં, કરવું જ પડશે 100%. કયા આસનમાં શરીરનો દેખાવ ઊંટ જેવો દેખાય છે? ઉષ્ટ્રાસનમાં આપણે જોઈ લીધું. બરાબર. નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું છે? બેસીને કયું આસન થાય છે? ઉષ્ટ્રાસન થાય છે. એના પછી કયા આસનમાં વજ્રાસન ધારણ કરી બંને ઘૂંટણ વચ્ચે 1 ફૂટનું તેમજ બંને પગના અંગૂઠા વચ્ચે ક્યારેક ઇંચનું અંતર રાખવાનું હોય છે? તે કયું આસન આવશે? ઉષ્ટ્રાસન. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય એવો છે એટલે 2 વખત છે ને વાંચી જવાનું. કયા આસનમાં વજ્રાસન ધારણ કરી બંને ઘૂંટણ વચ્ચે 1 ફૂટનું તેમજ બંને પગના અંગૂઠા વચ્ચે 4 ઇંચનું અંતર રાખવાનું હોય છે? તો કેની અંદર? ઉષ્ટ્રાસનમાં. બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ઉષ્ટ્રાસનનો ફાયદો શોધીને લખો. તો ઉષ્ટ્રાસનનો ફાયદો શું છે? તો ઉષ્ટ્રાસનની અંદર લીવર, બરોળ અને સ્વાદુપિંડ સ્વસ્થ અને કાર્યક્ષમ બને છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઉષ્ટ્રાસનનો ફાયદો શું છે? તો કે લીવર, બરોળ, સ્વાદુપિંડ સ્વસ્થ અને કાર્યક્ષમ બને છે. ઉષ્ટ્રાસનનો ફાયદો છે. હવે મિત્રો આવે છે લોલાસન. કયું આસન આવે છે? લોલાસન. લોલાસન કેવી રીતે થાય ખાસ જુઓ. અને લોલાસન કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનો, હાથ છે ને મવડાઈ ન જાય. ધીમે ધીમે આ આસન કરવાનું છે. કેવી રીતે ધીમે ધીમે આસન કરવાનું છે? પહેલાં તો પદ્માસન લઈ લેવાનું છે
અને પછી બહારની સાઈડ હાથ રાખીને છે આપણે ઊંચું થવાનું છે, બરાબર. જો પહેલી સ્થિતિ તમે જુઓ અને બીજી સ્થિતિ તમે જુઓ અને આ ત્રીજી સ્થિતિની અંદર છે લોલાસન કરવામાં આવે છે, બરાબર છે. તો મિત્રો લોલાસન છે આવી રીતે થાય છે, ખાસ જોઈ લેજો. જોઈએ એના પછીનો પ્રશ્ન આપણે લોલાસનના આઈએમપી પ્રશ્ન જોઈએ. તો એની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, કયા આસનની પૂર્ણ સ્થિતિમાં ગરદન અને નજર સીધી રાખવાની હોય છે? જો આ ખાસ જોજો, લોલાસનની અંદર છે પૂર્ણ સ્થિતિમાં છે, આસનની પૂર્ણ સ્થિતિમાં ગરદન અને નજર કેવી રાખવાની હોય છે? સીધી રાખવાની હોય છે, યાદ રાખજો. એના પછી વાત કરીએ આઈએમપી પ્રશ્નની. તો સૌ પ્રથમ પદ્માસનમાં બેસો, બંને હાથ સાથળની બાજુએ રાખો, હથેળી જમીન ઉપર અને આંગળીઓ સામેની દિશામાં રહે તે રીતે ગોઠવો. સામાન્ય શ્વાસોચ્છ્વાસમાં બંને હાથની શક્તિથી શરીરને સશક્ત એટલું અદ્ધર કરવાનું. શું કરવાનું? અદ્ધર કરો. આ પદ્ધતિ કયા આસનની છે? તો આ પદ્ધતિ મિત્રો લોલાસનની છે, યાદ રાખી લેજો, બરાબર. એના પછી કયા આસનને ઉત્થિત પદ્માસન કહે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આવું પરીક્ષા પ્રશ્ન પૂછાય, 100% પૂછાય. કયા આસનને ઉત્થિત પદ્માસન કહેવાય છે? તો લોલાસનને, બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ, લોલાસનમાં કોના આધારે શરીરને ઊંચકવામાં આવે છે? તો બંને હાથ વડે શરીરને ઊંચકવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા આસનમાં શરીરને બે હાથે ઊંચકવાનું હોય છે? તો લોલાસનમાં શરીરને બે હાથે ઊંચકવાનું હોય છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે, કયા આસનમાં સામાન્ય શ્વાસોશ્વાસમાં બંને હાથના બળથી ધીરે ધીરે આંચકા અને ધ્રુજારી સિવાય શરીરને શક્ય એટલું અદ્ધર કરવાનું હોય છે? ફરી એકવાર જુઓ પ્રશ્ન મિત્રો, કયા આસનમાં સામાન્ય શ્વાસોશ્વાસમાં બંને હાથના બળથી ધીરે ધીરે આંચકા અને ધ્રુજારી સિવાય શરીરને શક્ય એટલું અદ્ધર કરવાનું હોય છે? એ આસન છે મિત્રો, કયું છે? લોલાસન. સમજી લેજો ખાસ. એના પછીનો પ્રશ્ન જોઈ, લોલાસનનું બીજું નામ શું છે? લોલાસનનું બીજું નામ છે ઉત્થિત પદ્માસન. શું નામ છે? ઉત્થિત પદ્માસન. યાદ રાખી લેજો. શું નામ છે? ઉત્થિત પદ્માસન. ઉત્થિત પદ્માસન ભૂલવાનું નથી, બરાબર છે. પ્રશ્ન ભૂલતા નહીં, ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લોલાસનનું બીજું નામ. એના પછીનો પ્રશ્ન છે, કયા આસનમાં શરીરનો આકાર ઘડિયાળના લોલક જેવો થાય છે? એટલે જેને શું કહેવામાં આવે છે? લોલાસન કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પદ્માસન કરી શાંત ભાવે બેસવાનું હોય છે? પ્રાથમિક સ્થિતિમાં શું કરવાનું હોય છે મિત્રો? પદ્માસન કરીને શાંત ભાવે બેસવાનું હોય છે. એ છે લોલાસનની અંદર, યાદ રાખી લેજો. એના પછી મિત્રો આ પ્રશ્ન સમજાઈ ગયો છે, ખાસ યાદ રાખવાનું છે. પ્રાથમિક સ્થિતિમાં પદ્માસન કરીને શું કરવાનું છે? શાંત ભાવે બેસવાનું છે, બરાબર, લોલાસનની અંદર. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, કયું આસન કરવાથી છાતી, ભુજાઓ, હાથના કાંડા, સાંધા અને માંસપેશીઓ મજબૂત બને છે અને છાતીનો વિકાસ થાય છે? કયા આસનની અંદર? લોલાસનની અંદર. મોસ્ટ આઈએમપી જેટલા પ્રશ્નો છે લોલાસનના બધા જ આવી જશે. અને લોલાસન કઈ રીતે કરી શકાય છે મેં તમને સમજાવેલું જ છે, તમે જોઈ શકો છો. આગળ આપણે ઓલરેડી આવી ગયો છે. આવી રીતે લોલાસન થાય છે, બરાબર. તો જોઈએ આપણે કયો પ્રશ્ન હતા આપણે. અને લોલાસનનું બીજું નામ શું છે? ઉત્થિત પદ્માસન છે, ખાસ યાદ રાખી લેજો એ પણ. તો મિત્રો આપણે આ પ્રશ્ન છે એ પૂરો કર્યો હતો, બરાબર છે. હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન. એના પછીનું આસન આવે છે મિત્રો, કયું છે? આસનનું નામ છે ગર્ભાસન. કયું છે? ગર્ભાસન. ગર્ભાસન કઈ રીતે થાય? પહેલી સ્થિતિ આવી રીતે લેવાની છે, બીજી સ્થિતિ તમારી આ રહેશે અને ત્રીજી સ્થિતિ આ રહેશે. તો ગર્ભાસન તમે કરો ડેઈલી, તો એનો તમે શું ફાયદો થાય એ આપણે જોવાનું છે, બરાબર. તો ચાલો જોઈએ એના પ્રશ્નો આપણે. ગર્ભાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે? તો શરીરનો દેખાવ થાય છે ગર્ભસ્થ બાળક જેવો થાય છે. કેવો થાય છે? ગર્ભસ્થ બાળક જેવો. એના પછી બીજો પ્રશ્ન જોઈએ, કયા આસનમાં જે તે હાથથી જે તે કાનની બૂટ પકડવામાં આવે છે? તો ગર્ભાસનની અંદર, બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ, કયા આસનમાં શ્વાસ ભરતા ભરતા બંને પગને બેઠક એટલે કે થાપાથી ઘૂંટણ સુધીના ભાગને મસ્તક તરફ ઊંચા કરવાના હોય છે? તો એ છે ગર્ભાસનની અંદર.
આ બધા મિત્રો પ્રશ્ન છે પાઠ્યપુસ્તક આધારિત છે, બરાબર. MCQ કાઢવાનો પ્રયત્ન કરેલો છે, જે પરીક્ષામાં ડાયરેક્ટ પૂછાઈ શકે એવા પ્રશ્નો છે, તો ખાસ કરી લેવા. એના પછી પ્રશ્ન જોઈએ આપણે, કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પદ્માસન કરવાનું હોય છે? તો ગર્ભાસનની અંદર, યાદ રાખજો. એના પછી પ્રશ્ન જોઈએ, કયા આસનમાં બિછાવેલા આસન ઉપર આસન કરવા બેસી જવાનું હોય છે? તો ગર્ભાસનની અંદર. એના પછી પ્રશ્ન જોઈએ, કયું આસન કરવાથી વીર્યની રક્ષા થાય છે અને ચિત્ત આત્મામાં સ્થિર થવા લાગે છે, જેથી બ્રહ્મચર્ય જળવાય છે? તો એ કયું આસન છે? ગર્ભાસન છે, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્ન જોઈએ, કયું આસન કરવાથી મળાવરોધ, આંતરડાનો સોજો, ચૂક, આફરો, જીર્ણ જ્વર વગેરે મટે? જીર્ણ જ્વર એટલે આપણી ભાષામાં એક પ્રકારનો તાવ, બરાબર છે, એ મટે છે. કયા આસનથી? તો ગર્ભાસન કરવાથી. અને આ વસ્તુ છે ને મિત્રો, રોજ કરો ને તો ફાયદો થાય, તમે 1-2 વાર કરો તો કંઈ ફાયદો થવાનો છે નહીં. આગળ વધીએ. ટૂંકમાં આયુર્વેદિક જેવું છે, એન્ટીબાયોટિક જેવું નહીં, બરાબર. કયું આસન કરવાથી સાથળ પરનો મેદ દૂર થાય છે અને સાથળ સુડોળ બને છે? તો એ કયું આસન છે? ગર્ભાસન. એના પછી પ્રશ્ન જોઈએ, હવે મિત્રો આવે છે જેનું આસનનું નામ છે પવન મુક્તાસન. કયું છે? પવન મુક્તાસન. જુઓ તમે પવન મુક્તાસન કઈ રીતે થાય. પહેલી સ્થિતિ તમારે આ લેવાની છે, બીજી સ્થિતિ આ લેવાની છે, ત્રીજી સ્થિતિ આ લેવાની છે, અને આવી રીતે પવન મુક્તાસન કરવાનું છે. અને પવન મુક્તાસન તમે જો રોજ કરો તો એમાં કયો તમને ફાયદો થાય આપણે જોઈએ. એના IMP પ્રશ્નો આપણે કાઢેલા છે. શરીરના અધોવાયુને દૂર કરવા કયું આસન ઉપયોગી છે? અધોવાયુને દૂર કરવા છે મિત્રો, પવન મુક્તાસન છે, જરૂરી છે, બરાબર. શરીરનો જે વાયુ હોય એને દૂર કરે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ, કયા આસનમાં બંને સાથળ વડે પેટની બંને બાજુના સ્નાયુઓ ઉપર દબાણ આપવામાં આવે છે? તો એ કયા આસનની અંદર? પવન મુક્તાસનની અંદર. એના પછી પ્રશ્ન જોઈએ, કયા આસનમાં બંને પગ સાથે અને સીધા રાખીને ઉપરની તરફ આશરે 40 અને 45ના ખૂણે ઉંચકવાના હોય છે? તો કયા આસનની અંદર? પવન મુક્તાસનની અંદર. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયું આસન કરવાથી જૂની કબજિયાત, અપચો, ગેસ, એસિડિટી વગેરે રોગો મટે છે? તો પવન મુક્તાસન. મારી દૃષ્ટિએ આ પવન મુક્તાસન આસન છે ખૂબ જ ફાયદાકારક છે, બને તો છે રોજ કરવું જોઈએ, બરાબર છે. આગળ વધીએ. કયા આસનમાં માથું જમીન ઉપરથી ઊંચું કરી ગરદનમાંથી વાળી દાઢી બંને ઘૂંટણ પાસે લઈ જવાની હોય છે? તો પવન મુક્તાસનની અંદર. કઈ રીતે થાય છે આપણે ઓલરેડી જોયું છે, બરાબર. કયું આસન સ્ત્રીઓએ ગર્ભાવસ્થામાં, ઋતુસ્રાવ સમયે તેમજ સુવાવડ પછી કરવું નહીં? તો કયું આસન છે? એ પવન મુક્તાસન છે, એ કરાય નહીં આવી સ્થિતિમાં. આગળ વધીએ. એને પછીનો પ્રશ્ન જોઈએ, કયું આસન પેટ, કમર, સાથળ, થાપા અને નિતંબની ચરબી ઓછી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે? તો કયું આસન છે મિત્રો? એ પવન મુક્તાસન છે. કયું છે? પવન મુક્તાસન. એના પછી પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું આસન પીઠ પર ચત્તા સૂઈને કરવાનું છે? કયું આસન છે? પવન મુક્તાસન છે, પીઠ પર ચત્તા સૂઈને કરવાનું હોય છે. એના પછી હર્નિયા, સાયટિકા, તીવ્ર કમર દર્દ, પેટની ઈજા વગેરેના દર્દીએ કયું આસન કરવું જોઈએ નહીં? કયું આસન ન કરાય? પવન મુક્તાસન છે, કરવું જોઈએ નહીં, બરાબર. એના પછી જોઈએ, નવું આસન આવે છે જેનું નામ છે સેતુકાસન. કયું છે? સેતુકાસન. તો સેતુકાસન કઈ રીતે કરાય છે? તમારે પહેલાં તો સૂઈ જવાનું છે અને પછી તમારા બંને હાથ છે એ મિત્રો કમરની પાછળ લઈ જવાના છે અને આવી રીતે આસન કરાય છે. તમે જોઈ શકો છો. આ આસનના શું શું ફાયદા છે આપણે જોઈએ. પહેલો પ્રશ્ન આવે છે, નીચે પૈકી કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પીઠ પર સૂઈ જવાનું હોય છે? તો સેતુકાસનની અંદર. એના પછી પ્રશ્ન જોઈએ, કયા આસનમાં શરીરનો આકાર સેતુ જેવો બને છે? તો સેતુકાસનમાં તો આવડે, ઈઝી પ્રશ્ન છે. કયા આસન કરવાથી મુખ્યત્વે કરોડ પર ખેંચાણ આવે છે? તો સેતુકાસન કરવાથી છે કરોડરજ્જુ પર શું આવે છે? ખેંચાણ આવે છે. એના પછી પ્રશ્ન જોઈએ, કયા આસનમાં કમરને ઉપર ઉઠાવતી વખતે માથું, ગરદન, ખભા, કોણીઓ અને
એડીઓ જમીનને અડકેલા રહેવા જોઈએ? તો સેતુકાસનની અંદર. એના પછીનો પ્રશ્ન, કયા આસનમાં ઉચકેલા કમર અને થાપાને બંને હાથથી આધાર આપવાનો હોય છે? તો કેની અંદર? સેતુકાસનની અંદર છે ઉચકેલા કમર અને થાપાને બંને હાથથી આધાર આપવાનો હોય છે. એના પછી પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું આસન પીઠ પર ચત્તા સૂઈને કરવાનું છે? તો કયું આસન છે એ? સેતુકાસન છે. એના પછીનું આસન આવે છે મિત્રો નૌકાસન. કયું છે? નૌકાસન. નૌકા જેવો જેનો આકાર છે એને કહેવાય છે નૌકાસન. પહેલાં ચત્તા સૂઈ જવાનું છે, પછી બે પગને ઊંચા લેવાના છે, બંને પગને સાથે, અને બંને હાથ અને મિત્રો છે તમારી ગરદન પણ ઊંચી લઈને આવી રીતે છે નૌકા જેવો શરીર બનાવવાનું છે, એને કહેવાય છે નૌકાસન. જોઈ લેજો એ આસન કરવાથી શું શું ફાયદો થાય એના આપણે MCQ જોઈએ. હવે, કયા આસનમાં શરીરના કમરથી માથા સુધીના અને કમરથી પગના પંજા સુધીના ભાગને 45 ડિગ્રી સુધી ઊંચે ઉઠાવવામાં આવે છે? કયા આસનની અંદર? નૌકાસનમાં. એના પછી, કયા આસનથી ગળા અને છાતીના સ્નાયુઓને માલિશ મળે છે? તો નૌકાસનથી છે ગળા અને છાતીના સ્નાયુઓને શું મળે છે? માલિશ મળે છે. કયા આસનની પૂર્ણ સ્થિતિમાં માત્ર થાપાનો ભાગ જ જમીનને અટકેલો રહે છે? તો એ કયા આસનની અંદર? નૌકાસનમાં. એના પછી પ્રશ્ન જોઈએ, કયું આસન કરતી વખતે શરીર ધ્રુજવું ન જોઈએ? તો નૌકાસન કરતી વખતે છે શરીર ધ્રુજવું ન જોઈએ. જો બાકીના ઓપ્શન જો મકરાસન છે, શલભાસન છે, ભુજંગાસન છે, પણ આ આસન કરતી વખતે શરીર ધ્રુજવું ન જોઈએ એ છે નૌકાસન. આગળ વધીએ. નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો થાય છે? હમણાં આપણે જોયું હોડી જેવો થાય છે, નૌકા જેવો થાય છે. અને ઉષ્ટ્રાસનની અંદર કેના જેવો આકાર થાય? ઊંટ જેવો થાય. બરાબર, એ પણ યાદ રાખી લેજો. ભુજંગાસનમાં સર્પ જેવો આકાર થાય. નીચેનામાંથી કયું આસન ચત્તા સૂઈને કરવાનું છે? તો કોણ? નૌકાસન. એના પછી, બંને પગ ઊંચા કરો, જમીન સાથે પગનો ખૂણો 45 અંશનો થાય તેટલા ઊંચા કરો, બંને પગ ભેગા રાખો, પગ ઘૂંટણમાંથી વળે નહીં તેની કાળજી રાખો. આ પદ્ધતિ કઈ આસનની છે? તો આ પદ્ધતિ નૌકાસનની છે. એના પછીનું મિત્રો આસન આવે છે જેનું નામ છે ચક્રાસન. કયું આસન છે? ચક્રાસન. તમે સ્થિતિ જુઓ ખાસ તો તમને આઈડિયા આવશે. પહેલી સ્થિતિ ચત્તા સૂઈ જવાનું છે, પછી આવી રીતે સ્થિતિ લેવાની છે, એના પછી આ સ્થિતિ, એના પછી ચોથા નંબરની, અને ફાઇનલી 5મા નંબરની સ્થિતિ આ રહેશે, અને 6ઠ્ઠા નંબરની તમે જોઈ શકો ચક્રાસન તમારી સામે છે. ઓકે, ચક્રાસન આવી રીતે કરવાનું છે. એને લગતા IMP પ્રશ્નો જોઈએ આપણે. કયું આસન કરવાથી શરીરનો દેખાવ ચક્ર જેવો બને છે? તો ચક્રાસનની અંદર ખાસ ફાયદા અને ગેરફાયદા ખાસ જોવાના છે. પરીક્ષામાં એ લોકો ખાસ પૂછે છે. કયું આસન કરવાથી પોસ્ચર સીધું થાય છે? તો ચક્રાસન કરવાથી છે પોસ્ચર સીધું થાય છે. એના પછી, નીચેનામાંથી કયું આસન ચત્તા સૂઈને કરવાનું છે? તો છે ચક્રાસન. એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું આસન કરવાથી શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે? શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે ચક્રાસન કરવાથી. એના પછીનો પ્રશ્ન, આ આસનમાં કમરથી શરીરને ઊંચું કરતી વખતે ધ્યાનમાં રાખવું કે હાથ પગના પંજા જમીનથી ખસે નહીં, કમરને ધીમે ધીમે નીચે લાવવી તથા શરીર પટકાય નહીં તેનું ધ્યાન રાખવું. આ બાબતો કયા આસનને લાગુ પડે છે? તો આ બાબત ચક્રાસનને લાગુ પડે છે. એના પછી પ્રશ્ન જોઈએ. એના પછી મિત્રો આસન આવે છે જેનું નામ છે ભુજંગાસન. કયું છે? ભુજંગાસન. આકાર કેવો છે? સાપ જેવો આકાર છે. બરાબર, ભુજંગાસન. તમે જો ઊંધું સૂઈ જવાનું છે, પછી છે ગરદનને ઊંચી કરવાની છે, એવી રીતે સ્થિતિ સર્જાય છે, એનું નામ છે ભુજંગાસન. એના પ્રશ્ન જોઈએ હવે આપણે. નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું છે? કયું આસન? ભુજંગાસન. એના પછીનો પ્રશ્ન, સારણગાંઠ, પેટના ચાંદા, હાઇપોથાઇરોઇડિઝમ, તીવ્ર પીઠ દર્દ અને આંતરિક ક્ષય રોગ ધરાવતા વિદ્યાર્થીઓએ આસન કરવું જોઈએ. કયું આસન ન કરવું જોઈએ? તો એ છે ભુજંગાસન. એને કરાય નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ, બહેનોએ માસિક ધર્મ દરમિયાન કયું આસન કરવું ન જોઈએ? તો એ છે મિત્રો ભુજંગાસન. ભુજંગાસન ન કરવું જોઈએ. બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા આસનમાં સાપ પોતાની ફેણ ચડાવે તેવો શરીરનો આકાર થાય છે? તો એ છે ભુજંગાસનમાં.
એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, કયું આસનથી મૂળ સ્થિતિમાં દાઢી જમીન પર ટેકવવાની હોય છે? કયા આસનની અંદર? ભુજંગાસનમાં. એના પછી પ્રશ્ન જોઈએ, ભુજંગાસનનો ફાયદો શોધીને લખો. ચાલો, ભુજંગાસન તમે કરો તો શું ફાયદો થાય? ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે. મેન ફાયદો આ ગરદનના સ્નાયુઓ શું થાય? એનો મજબૂત બને છે. એના પછી પ્રશ્ન જોઈ, ભુજંગાસનનો ફાયદો શોધીને લખો. તો બીજા કયા ફાયદા છે? માસિક દરમિયાન બહેનોને થતા દુખાવામાં રાહત મળે છે, તેમજ માસિકની અનિયમિતતા દૂર થાય છે. કયા આસનથી? ભુજંગાસનથી. બરાબર. એના પછી ટેક્સ્ટ બુકના જે પ્રશ્નો આઈએમપી નીકળે છે બધા કાઢવાનો પ્રયત્ન કરેલો છે. બરાબર. એના પછી આસન આવે છે શલભાસન. જો મિત્રો શલભાસન કઈ રીતે કરાય છે? ઘણીવાર ઓપ્શનમાં શલભાસન લખેલું હોય ને તો આપણને એમ થાય નવું કંઈક આવ્યું, પણ તમે આ ચિત્ર જોયેલું હોય ને તો ખબર પડે આવું કંઈક આસન આવે છે. બરાબર. તો આ છે શલભાસન. જોઈએ આઈએમપી પ્રશ્ન. સ્થિતિ કઈ રીતે છે? પહેલી સ્થિતિ આવી રીતે લેવાની, બીજી આવી રીતે અને ત્રીજી આવી રીતે સ્થિતિ લ્યો એટલે આસન છે કમ્પ્લીટ થાય. બરાબર. જોઈએ પ્રશ્ન, નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું છે? કયું આસન છે? શલભાસન. એના પછીનો પ્રશ્ન, કયું આસન કરવાથી હરસ નાબૂદ થાય છે? તો કયું આસન કરવાથી? શલભાસન કરવાથી છે હરસ મસા હોય મિત્રો નાબૂદ થાય. બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ, દીર્ઘપૂરક કરી બંને પગને એક સાથે જમીનથી ઊંચા ઉઠાવો. તેના માટે હથેળીઓ જમીન પર દબાવી ઉચ્ચાલનની જેમ હાથને ઉપયોગ કરો. આ આસનની પૂર્ણ સ્થિતિ છે. કયું આસન કહેવાય છે મિત્રો? એને કહેવાય છે શલભાસન. યાદ રાખજો. એના પછીનો પ્રશ્ન જોઈ, સારણગાંઠ, પેટના ચાંદા, હાઈ બ્લડ પ્રેશર, આંતરિક ક્ષયરોગ, હૃદયની કોઈ સમસ્યા અને તીવ્ર કમરદર્દ, આ રોગમાં કયું આસન કરવું ન જોઈએ? તો શલભાસન છે કરવું જોઈએ નહીં. આવી બધી તકલીફ હોય જેને એને આસન કરવાનું થતું નથી શલભાસન. બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ, શલભાસનનો ફાયદો શોધીને લખો. એનો ફાયદો શું છે? તો કે યકૃત, સ્વાદુપિંડ, મૂત્રપિંડ અને શીર્ષસ્થ ગ્રંથિઓ સશક્ત બને છે. બરાબર. આ શલભાસનનો ફાયદો છે. યકૃત, સ્વાદુપિંડ, મૂત્રપિંડ, શીર્ષસ્થ ગ્રંથિઓ છે કેવી બને છે મિત્રો? સશક્ત બને છે. કયા આસનથી? શલભાસનથી. એના પછીનું મિત્રો આસન આવે છે ગરુડાસન. જો ગરુડાસન કઈ રીતે કરાય છે? તો ગરુડાસનની સ્થિતિ કંઈક આવી હોય છે, તમે જોઈ શકો છો. આ આસનથી શું શું ફાયદો થાય એને એમસીક્યુ જોઈએ આપણે. ગરુડાસનમાં શરીરનો દેખાવ કેવો હોય છે? ગરુડ પક્ષી જેવો હોય છે. એના પછીનો પ્રશ્ન, ગરુડાસનમાં પગની સ્થિતિ કેવી હોય છે? એક પગ સ્થિર રાખી બીજા પગની આંટી લગાવવી. આ સ્થિતિ કેની અંદર હોય છે મિત્રો? ગરુડાસનની અંદર હોય છે. એના પછી પ્રશ્ન, કયા આસનમાં ડાબો પગ જમણા પગને ફરતે અને જમણો પગ ડાબા પગની ફરતે વારા ફરતી વીંટળવાનો હોય છે? તે કયા આસનમાં શક્ય બનાવવું? ગરુડાસનની અંદર. એના પછી પ્રશ્ન, કયું આસન નિયમિત કરવાથી એકાગ્રતા વધે છે તેમજ ધારણામાં સહાયતા મળે છે? જે ધ્યાન કરતા હોય એની માટે આ આસન કેવું છે? બેસ્ટ છે એમ કહી શકાય. કયું આસન? ગરુડાસન. એના પછી પ્રશ્ન જોઈએ, કયા આસનમાં બંને પગ ભેગા રાખીને તદ્દન સીધા સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવાનું હોય છે? કયા આસનની અંદર? ગરુડાસનની અંદર. બંને હાથ આગળ ઊંચા કરો, બંને હાથની એકમેક સાથે આંટી મારો. આ સ્થિતિમાં બંને હાથ મુખની સામે રાખો. આ પદ્ધતિ કયા આસનની છે? તો આ પદ્ધતિ મિત્રો ગરુડાસનની છે. કયા આસનની છે? ગરુડાસનની છે. એના પછી પ્રશ્ન જોઈએ, કયું આસન કરવાથી શરીરનો દેખાવ ગરુડ પક્ષી જેવો હોય છે? હમણાં જ જોયું આપણે ગરુડાસનની અંદર. નીચેનામાંથી કયું આસન ઊભા રહીને કરવાનું છે? તો એ છે ગરુડ આસન. બરાબર. એના પછીનું આસન આવે છે મિત્રો મકરાસન. કયું આસન છે? મકરાસન. ઇઝી આસન હોય તો એ કયું છે? મકરાસન છે. તમે જોઈ શકો છો. જોઈએ એને લગતા પ્રશ્નો, કયા આસનમાં શરીરનો દેખાવ મગર જેવો થાય છે? તો એ છે મકરાસનમાં. એના પછી નિમ્ન રક્તદાબ એટલે કે લોહીનું નીચું દબાણ અને હૃદયની તકલીફવાળાએ આ આસન કરવું નહીં. બરાબર. કયું આસન નહીં કરવાનું? જેનું લોહીનું દબાણ છે નીચું હોય અને હૃદયની તકલીફવાળાએ છે મકરાસન કરવું જોઈએ નહીં. એના પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું છે? કયું છે? મકરાસન છે મિત્રો પેટ પર સૂઈને કરવાનું હોય છે. કયું આસન લોહીનું
ઊંચું દબાણ ધરાવતી વ્યક્તિ માટે લાભદાયક છે. લોહીનું ઊંચું દબાણ ધરાવતી વ્યક્તિ છે ને, હાઈ બ્લડ પ્રેશર જેને હોય છે, એને કયું આસન કરવું જોઈએ? મકરાસન કરો, તમને 100% છે ફાયદો થાય. બરાબર. એના પછી પ્રશ્ન જોઈએ, મકરાસનનો ફાયદો શોધીને લખો. તો માનસિક તણાવ અને અનિદ્રા છે એ દૂર થાય છે. જેને અનિદ્રાની તકલીફ હોય એ આસન કરે અને 100% ફાયદો થાય મકરાસનથી. બરાબર. અને ઘણા ટેન્શન લેતા હોય, ટેન્શનવાળા લોકો આ મકરાસન કરે તો એને ફાયદો થશે. એના પછી જોઈએ, મકરાસનનો ફાયદો શોધીને લખો. ઓપ્શન આપેલા છે, તમે જોઈ શકો છો. તો ચરબી ઘટે છે. મકરાસન તમે કરો તો શું થાય? ચરબી છે તમારી ઘટે છે. એના પછી તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવનારી અપડેટ સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.